અમદાવાદ શહેરમાં કોરોનાનું ગ્રહણ નાતાલ પર્વને પણ લાગવા પામ્યું છે ત્યારે ઓનલાઈન ઘરે બેસીને નાતાલ પર્વની ઉજવણી અને પ્રાર્થના કરવા સીએનઆઈ દ્વારા ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। દેશભરમાં ખ્રિસ્તી ભાઈ બહેનો ઓનલાઈન જોડાઈને નાતાલ પર્વની ઉજવણી કરશે ત્યારે એલિસ બ્રિજ ખાતે આવેલ ચર્ચને પણ વિશેષ રોશનીથી શણગારવામાં આવ્યો હતો। ત્યારે અમારા સંવાદદાતાએ સીએનઆઈના ગુજરાત ડાયોસિસ બિશપ સિલ્વાન્સ ક્રિશ્ચિયન સાથે ખાસ વાતચીત કરી હતી। વિશ્વભરમાં પંથરાયેલો જે આ ખ્રિસ્તી ધર્મ છે ત્યારે સૌથી મહત્વની બાબત છે કે આવનારું આ વર્ષ છે તેને લઈને, કારણ કે કોરોના વાયરસ છે તેનું ગ્રહણ હવે આ તહેવાર છે તેની ઉપર પણ લાગી રહ્યું છે, પરંતુ ખાસ વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે આ સીએનએ ચર્ચ દ્વારા। કઈ રીતની વ્યવસ્થાઓ છે તે પણ આપણે સીધી જ રીતે જાણીશું અને શું રહેશે ઉજવણી, કઈ રીતે ઉજવણી કરવામાં આવશે, ખાસ શું મેસેજ રહેશે તે પણ સીધી જ રીતે મારી સાથે જે રીતે જોડાયેલા છે સીએનએના ચર્ચના જે હેડ છે તેઓ જોડાયેલા છે, તેઓની સાથે હું સીધી જ રીતે વાત કરીશ અને તેઓ શું કહેવા માગે છે, ખાસ આ તહેવાર આવી રહ્યો છે તેઓના ધર્મના લઈને શું મેસેજ રહેશે તે સીધી જ રીતે હું વાત કરવા માંગીશ। ખાસ આ તહેવાર છે કઈ રીતે આપ જોઈ રહ્યા છો? નાતાલનું પર્વ એ વૈશ્વિક પર્વ છે, પરંતુ કોરોનાની અસરગ્રસ્ત પરિસ્થિતિને કારણે આ વખતની નાતાલની ઉજવણીમાં અત્યાર સુધીની જેટલી પણ નાતાલ ઉજવી અમે એનાથી તદ્દન જુદી રીતે અમે ઉજવવાના છે અને મોટાભાગની જે સપ્તાહ દરમિયાનની જે પ્રવૃત્તિઓ હતી, નાતાલના કાર્યક્રમો, સાંસ્કૃતિક કાર્યક્રમો, મોટા મેળાવડા, એ બધા જ કાર્યક્રમો અમે બંધ રાખ્યા છે અને હવે એના જગ્યાએ ઓનલાઈન કાર્યક્રમોનું અમે આયોજન કર્યું છે। એટલે વર્શિપ સર્વિસથી લઈને મોટાભાગની રાત્રિ સભાઓ બધી જ ઓનલાઈન કરવામાં આવશે। ખાલી 25મી એટલે કે નાતાલનું પર્વ અને નવા વર્ષનું પર્વ સરકારશ્રીની ગાઈડલાઇનને ધ્યાનમાં રાખીને પૂરેપૂરું રૂઢિચુસ્તપણે એનું પાલન કરીને એ ભજન સેવા અમેનું આયોજન કર્યું છે। જે રીતે અહીં જે ચર્ચમાં પણ લોકો આવતા હોય છે, ખાસ પ્રાર્થના સભાનું પણ આયોજન કરવામાં આવતું હશે, આ વર્ષે નહીં કરાય, શું મેસેજ રહેશે કે લોકોએ ચર્ચમાં આવું કે નહીં અને આવું તો કેટલું સોશિયલ ડિસ્ટન્સિંગ છે તેમજ કોવિડ ગાઈડલાઇનનું પાલન કરવું? મોટાભાગે ચર્ચની 2 ભજન સેવા સિવાય અમે ચર્ચ બંધ જ રાખવાના છે કે જેથી કરીને બહુ મોટું ટોળું પણ ભેગું ના થાય અને આ એક પ્રસંગ એવો છે કે જ્યાં સમસ્ત ખ્રિસ્તી સમાજ તરીકે પણ સર્વને વિનંતી કરવાની કે કોરોનાની અસરગ્રસ્ત પરિસ્થિતિની અંદર બહુ જ કાળજી રાખવાની જરૂર છે। સરકારશ્રીએ જે કંઈ પણ ગાઈડલાઇન આપેલી છે એનું ચુસ્તપણે પાલન કરવામાં આવે અને કોઈ જગ્યાએ મોટા મેળાવડા ના થાય એ માટેની પૂરેપૂરી કાળજી રાખવામાં આવશે। ખાસ જો વાત કરવામાં આવે તો આપના દ્વારા શું મેસેજ રહેશે અને જે સીએનએના ચર્ચ છે તે અમદાવાદ સહિત દેશભરમાં કેટલા ઉપસ્થિત છે? સીએનઆઈના ગુજરાતની અંદર જો જોઈએ તો સીએનઆઈમાં ગુજરાત એક ડાયોસિસ છે, એમાં 434 ચર્ચ સીએનઆઈના છે। આ ઉપરાંત ગુજરાતના જે મિત્રો જે અહીંયાથી પરદેશ ગયા પછી એ અલગ અલગ દેશની અંદર હોય ત્યાં પણ એ મિત્રો ત્યાં આગળ જઈને વસ્યા છે। એટલે આ જે ઓનલાઈન સર્વિસ જે ચાલશે એ દેશ વિદેશના સર્વ લોકોને માટે હશે અને બધા એમાં જ સહભાગી બને એવી વિનંતી આ સમયે અમે કરી રહ્યા છીએ। ખાસ જો હવે વાત કરવામાં આવે તો ખાસ શું મેસેજ રહેશે? 2020નું વર્ષ છે તેની વિદાય છે અને 2021નું વર્ષ છે તેને આગમનના દિવસો છે, શું આપના તરફથી મેસેજ રહેશે? 2020ના વર્ષની અંદર જે અઘરી પળો સમસ્ત વિશ્વની અંદર ખાસ કરીને આપણા ભારત વર્ષની અંદર અને ગુજરાત રાજ્યની અંદર આવી, પણ આપણા માનનીય વડાપ્રધાન સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ, આપણા ચીફ મિનિસ્ટર સાહેબ માનનીય રૂપાણી સાહેબ અને સરકારશ્રીની જે બહુ અદ્ભુત અને અજાયબ જેવી આગેવાની રહી એના કારણે સમસ્ત ગુજરાતની અંદર શાંતિનો અવસર મળ્યો। મુશ્કેલ પરિસ્થિતિ હતી પરંતુ એની અંદર પણ જે રીતે આગેવાની પૂરી પાડવામાં આવી ઈશ્વરનો આભાર માનીએ અને એ જ પ્રાર્થના હોઈ શકે ક્રિસમસ પર્વ નિમિત્તે ખાસ પ્રાર્થના કે કોરોનાગ્રસ્ત તમામ મિત્રોને ઈશ્વર સંપૂર્ણ સાજાપણું આપે, સંપૂર્ણ તંદુરસ્તી આપે અને જલ્દીમાં જલ્દી કોરોના જેવો ભયંકર વાયરસ જે છે એ સંપૂર્ણપણે નાબૂદ થઈ જાય, દૂર થઈ જાય અને આપણી જે ભારતની જે વ્યવસ્થાની અંદર જે વેક્સિનની વ્યવસ્થામાં જે રીતે ભારત હરણફાળ કરી રહ્યું છે એ ઝડપથી આવી જાય અને લોકોને સંપૂર્ણ સાજાપણું મળે। તો ખાસ આપણી સાથે જે વાતચીત કરી હતી ત્યારે સીધી જ રીતે જો મહત્વની બાબત છે કે હવે પછી જે આ ઉજવણી છે તેની અંદર પણ આ કોરોનાનું ગ્રહણ છે તે લાગી રહ્યું છે ત્યારે આ મહત્વની બાબત છે તે રહેશે। કેમેરામેન ગજરાત સાથે રિપોર્ટર દીપક મકવાણા, અમદાવાદ।